પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્તમાં ભાઈએ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 29મી તારીખ સંત માર્થાનો તહેવાર ઉજવીએ છીએ. શાસ્ત્રપાઠ સાંભળીએ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો. માથ્યુનો ગ્રંથ 13મો અધ્યાય 44થી 46મી કલમ સુધી. ઈસુએ કહ્યું, ઈશ્વરનું રાજ્ય ખેતરમાં દાટેલા ભંડાર જેવું છે. જેને એ જડે છે તે ફરી દાટી દે છે અને એકદમ આનંદમાં આવી જાય છે અને પોતાનું સર્વસ્વ વેચી નાખી એ ખેતર ખરીદી લે છે. વળી ઈશ્વરના રાજ્યને આવી ઉપમા પણ આપી શકાય. કોઈ વેપારી સુંદર મોતીની શોધમાં હોય અને તેને એકાદ કિંમતી મોતી મળે છે એટલે તરત જ જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખી એ મોતીને તે ખરીદી લે છે. આ પ્રભુની વાણી છે. તે આપણો આધાર છે. ક્રિસ્મવાલા ભાઈ બહેનો, સંત માર્થા, મરિયા અને લાઝરુસ જ્યારે પ્રભુ ઈસુ યરુશલેમ જવાનું હોય, જ્યારે પ્રભુ ઈસુ માનસિક રીતે નિરાશ થયા હોય, તકલીફ હોય, આ ઘરમાં જતા હતા. આ માર્થા, મરિયા અને લાઝરુસ એમના ખાસ મિત્ર હતા. પ્રભુ ઈસુને ત્યાં આનંદ મળતો, શાંતિ મળતો. એટલે જ્યારે લાઝરુસ મરી ગયો ત્યારે પણ પ્રભુ ઈસુ એને જીવાડવા માટે પોતાનું જીવન ખતરામાં મૂકીને તે જાય છે. અને ત્યાં માર્થામાં દોડતા આવે છે અને કહે છે, પ્રભુ આપ જો અહીં હોત, મારો ભાઈ મરી ના ગયો હોત. અને હજુ પણ મને શ્રદ્ધા છે કે છેલ્લે દિવસે તે સજીવન થશે. માર્થાને પ્રભુ પર પ્રેમ અને સાથે સાથે વિશ્વાસ. માર્થા એક અદ્ભુત દાખલો છે હોસ્પિટાલિટી માટે, આતિથ્ય સત્કાર માટે, પરોણાગત માટે એક અદ્ભુત સત્કાર, એક દાખલો છે. જૂના કરારમાં ઉત્પત્તિના ગ્રંથમાં 18મોથી આપણે જોઈએ છીએ, અબ્રાહમના ઘર આગળ, ત્યાં તંબુ આગળ, ત્યાં 2-3 માણસો આવે છે. અબ્રાહમ એમને બોલાવે છે, ખવડાવે છે અને એ લોકો જ્યારે ખુશ થઈ જાય અને પછી કહે છે, આવતા વર્ષ તારી પત્ની સારાના ખોળામાં એક બાળક હશે. હા કૃષ્ણ ભાઈ બહેનો, જ્યારે આપણે બીજી વ્યક્તિ પ્રત્યે જે હોસ્પિટાલિટી બતાવીએ એનું પરિણામ, એનો બદલો આપણને મળે છે. અને સાથે સાથે આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ ફરી, ઈશ્વરનું રાજ્ય એટલું અમૂલ્ય છે, એટલે કિંમતીનું છે. એ સમજાવવા માટે પ્રભુ ઈસુ અલગ અલગ દ્રષ્ટાંત ઉપયોગ કરે છે, જેથી કરી આ કેટલું અમૂલ્ય છે એ લોકો સમજે. એટલે આજના શુભ સંદેશમાં પણ પ્રભુ ઈસુ એક માણસ ખેતરમાં દાટેલા ભંડાર, ઈશ્વરનું રાજ્ય ખેતરમાં દાટેલું ભંડાર જેવું છે. એ તો ત્યાં ખેડવા માટે ગયો, એને ભંડાર મળી ગયો અને પછી પોતાનું સર્વસ્વનું વેચી નાખી એક જમીન ખરીદી લે છે. કારણ કે એના જીવનમાં આનંદ. એણે ધાર્યું પણ નહીં, અપેક્ષા પણ ના રાખી, એટલો અદ્ભુત, એટલે ખુશ. અને એવી રીતે બીજા એક વેપારી મોતીના શોધમાં હોય એને મળી જાય છે, સર્વસ્વ વેચી નાખી. આ બધું કરતા મારે તો આ મોતી એટલા જીવનમાં એટલો આનંદ આપે છે. કૃષ્ણમાલ ભાઈ બહેનો, બાઇબલમાં ઘણા બધા દાખલો છે. યોહાનના ગ્રંથમાં 4 અધ્યાયમાં એક સ્ત્રી પાણી ભરવા આવે છે અને પાણી ભરીને આવ્યા પછી આખા ગામને લઈને આવે છે, આવો આજ મસીહા છે એમ કરીને. એ લોકો આવે છે અને એ લોકો ફરી સાક્ષી આપે છે, તે અમને બોલાયા એના લીધે નહીં, અમને પણ પૂરી ખાતરી થઈ છે કે આજ મસીહા છે. માતી, લેવી, એ તો ટેક્સ ઉઘરાવતો હતો, જગાતાર હતો, પૈસા પુષ્કળ આવક છે. અને એક વખત પ્રભુ બોલાવે છે, બધું જ છોડીને, અત્યાર સુધી પૈસામાં, સ્થાનમાં જે મળતું હતું એના કરતાં પણ એક આનંદ આ વ્યક્તિની પાછળ જવામાં. જાકી
પૈસાદાર છે, પણ પ્રભુને દર્શન કરવા એ ઝાડ પર ચડી જાય છે અને પ્રભુ એને બોલાવે છે. હા કૃષ્ણવાલા ભાઈ તબેનો, પ્રભુ એને કહે છે આજે આ ઘરનો ઉદ્ધાર થયો છે, આ માણસ પણ અબ્રાહમના વંશજ છે. એટલે જેવી રીતે પ્રભુ ઈસુ એક અમૂલ્ય વસ્તુ છે, એ સાક્ષાત ઈશ્વર છે, એમના દ્વારા જ આપણને મુક્તિ મળી શકે છે. પ્રભુ ઈસુના વચન એ શાશ્વત જીવન માટેનું વચન છે. આપણા ઘરમાં છે, કેટલું મહત્ત્વ મુખ્ય સ્થાન આપીએ, મન ચિંતન કરીએ. એક ભંડાર જેવો છે, એક કિંમતી મોતી છે. એ ખેડૂતના આનંદ, એ વેપારીને આનંદ. તમારા જીવનમાં આ ઈશ્વરનું વચન ખરેખર આનંદ આપે છે. મનન ચિંતન કરીએ. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના શાસ્ત્ર પર મનન ચિંતન, શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુની ઓળખ માટે માત્ર તરફ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ. હેપી ફીસ્ટ.